હા. જય જલા બાપા. ચલો દોસ્તો, આપણે થરા જલારામ મંદિરના આવી દર્શન કરવા આવ્યા છે, પણ સરસ મજાનું મંદિર છે. ચાલો તમને બતાવું આગળ. અને જલારામ બાપાને જય બાપા. દર મહિને ખીચડી કઢીનો પ્રસાદ હોય છે, પણ મિત્રો તમે દર પૂનમે પ્રસાદ લેવા આવી શકો છો. આપણે આ બાપુ છે તેમને પછી પડીએ અને બાપુના આશીર્વાદ લઈએ. જય બાપુ. બાપુને આપણે દક્ષિણા કરીએ છીએ. આપણે કૃષ્ણ ભગવાન બેઠા તેનું દર્શન કરીએ. મંદિર જવાય પછી બીજું સારું આવશે. જેટલા બહાર રહેશે ને એટલે બીજું સારું આવે, અંદર નહીં. કૃષ્ણ ભગવાન છે, મંદિર સરસ છે. ચલો આપણે જલા બાબાનું દર્શન કરાવો. આ જલા બાબાના પગલા છે, પણ તમે કદાચ ભૂલે ચૂકે આ જલા બાપાનું નામ લીધું હોય ને તો જલા બાપા તમારો ભૂલો પાર કરી નાખે. જલા બાપુ એટલે બાકી. પણ મિત્રો તમે છે ને એકવાર ખરા આવજો. ખરા હાઈવે રોડ મંદિર છે જલા બાપાનું. એકવાર દર્શન કરવા આવશો ને તો તમે ફરી વાર જલા બાપો તમને મનોકામના એટલી પૂરી કરશે ને બહુ, અને દોડતા આવશો. અને આ બીજું મંદિર છે જય વિશ્વમાં. આ ભગવાન છે, પછી હનુમાન દાદો છે. સરસ મજાનું મંદિર આવેલું છે. ચલો મિત્રો તમે બધી તો બતાવો. અને આપણે આ ગણપતિ દાદા બેઠા છે ને એ દરેક કામમાં કોઈ બી કામ હોય ગમે તે જવામાં પહેલાં આપણે ગણપતિ દાદાને યાદ કરવાના અને ગણપતિની મોરી કરીને આપણે જે કાર્ય કરવું હોય એ કામ કરી શકો છો. અને તમે મિત્રો એકવાર ગણપતિને દર્શન કરજો. બરાબર બાપુ ચાલો આપણે ઉપર તમે હાથ મેળો. જઈએ. જય બાપુ. બંધ કરો. નમસ્કાર, કેમ છો? અત્યારે આપણે મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા, પણ આ થોડોક હિંચકો ખાઈ નાખે એમ. સરસ મજાનો હિંચકો છે, અને એ તો નાના બાળકો માટે હિંચકા છે. આ સરસ મજાનું ફેવરેટ છે. આ બાળકો અહીંયા કેવા રમે બાળકો. તમે મિત્રો તમારા બાળકો હોય ને તો જ સવારે અહીંયા તમે બાળકો લઈને અહીંયા આવી જાઓ. બાકી રમવાની સરસ છે. અને જો આ ગાડી ઉપર છે, અને આ વસ્તુ કેવું મસ્ત બાળક એનું લાગે ને. આ સરસ મજાનું મંદિર છે. ચાલો મિત્રો, આ જો હિંચકોની મસ્ત છે. આખો સીન આવે છે તો સરસ મજાના છોકરા રમ્યો છે ને. ચાલો. દર પૂનમે દર્શન કરવા મિત્રો તમે જલા બાપાને આવજો. બરાબર. હેલો દોસ્તો, નમસ્કાર. આજ આપણે જલારામ મંદિરે થરા આવી ગયા છે. સરસ મજાનું મંદિર છે. જય શ્રી રામ બધાને, યુટ્યુબ ફેમિલીને. તો આજે આપણે બનાવવાના છે સરસ મજાના પકોડી ને ગોટા, બે મિક્સ બનાવવાનું છે. તો આ રોટલા લીધો છે આપણે તૈયાર, ને થોડો કટનો નાખી દીધો છે. એ ડુંગળી, બટેક, મરચાં સરસ મજાના સુધારી નાખ્યા છે. અને કઢી જો બનાવવાનું ચાલુ કરી દીધા છે. કઢી મસ્ત બનાવી બજારી મસ્ત બનાવી બજારી કઢી બનાવી દીધી છે. ગરમા ગરમ કઢી, ગોટા ને મરચાં. એટલે થોડી કઢી ઉકળે ને હાથ તો એ થોડી ઉકળે તો તૈયાર કરી નાખે આપણે બધી વની. તો મરચાં બધું સુધારી નાખ્યું છે આપણે, ને બધું નાખી રહ્યા છે. હવે જો શિયાળો છે એટલે એમ કે 2-4 દાળ અઠવાડિયે એક વાર બનાવી દે. બટેકાના મરચાંનો મિક્સ. બટેકા સુધારી દે, મરચાં છે, ડુંગળી છે. તો બધી રોટલી તૈયાર કરીને પછી કઢી ને પછી મૂકીને ગરમા ગરમ બનાવી દો. તમે ખાવું હોય તો કોમેન્ટ કરજો, ને સપોર્ટ કરજો, વિડીયામાં લાઈક કરજો. ચલો આગળ તૈયાર કરો. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? અત્યારે હાલ અમે દીવજથી આવ્યા હતા, અને આ દાને પ્રોગ્રામ છે ગોટા બનાવવાનો. ગોટા બની ગયા છે. મસ્ત ગોટા બનાવ્યા, ટમટમતા. એમાં ચટણી નાખી દે, લીલા મરચાં ને મેથી બેથી બને ફર્સ્ટ ક્લાસ ગોટા બનાવ્યા છે. અને મિત્રો ગોટા ભાવતા હોય તો પણ કોમેન્ટ કરજો, અને તમે કયા ગમતી વિડીયો જુઓ છો એ કોમેન્ટ કરજો. અને જો અમારે હેતલ બંધાલી ગોટા બનાવવાનો ફેમસ છે બહાર.
એ કઢી બનાવી છે, મસ્ત ગોટા બનાવ્યા છે. બાકી ગોટા ખાવાની મજા આવે. હા ભાઈ, બાકી કોંગ્રેસ તાલુકામાં અમારા ગોટા વખણાય બધા. જો હું દુકાન કરું ને મસ્ત ચાલે. તે ખાવા આવે. અને દોસ્તો આપણે છે ને મા બાપને પહેલાં હાથવવું, તમારા મમ્મી પપ્પા હોય અને એમની સેવા કરવું, અને આ ટાઈપ લોટ ને તેલ ને બધું લઈ આવે ને તો તમને ગોટા બનાવીને આવે. મા બાપના આશીર્વાદ લેતું અને કાંઈ પ્રત્યેક બીજો ભાગ નાખવાનો છે પાછળ. આપણે ગાડી કોમ બોડી કોમ કરો ને દીવું જોઈએ એ ભાગે પાછળ આવશે તો પૂરેપૂરો વિડીયો જોજો. ગોટા ખાવા હોય તો આવી જાઓ. દરેક કોમ કરે છે આપણે ગાડી બધી બોલ. સ્ટીલનું લોટાનું બધાને કોમ આખો નહીં. તમારે જે કોમ ના બનાવવું હોય તો કોન્ટેક અમારો કરજો. કારીગર છે વિડીયોમાં 1 નંબર કારીગર આવે છે. આપણે આમ છે બના ડેરીનું કામ ચાલે. એસએસનું એસએસ એટલે હિસ્ટ્રી થાય. બના ડેરીનું કામ હું ખૂબ બધું લાવ્યો છું. એ તમને હું બતાવીશ. બની જાય બધા. બરાબર. હરેક ધંધો આપણું બોડી કામ છે, સટરિયાની બોડી છે, રિક્ષાની બોડી છે, ખાટલા છે, સેટી પલંગ છે, આવા ફેન્સી દરવાજા છે. હરેક કામ કરો છો આપણે. જેને કામ કરાવવું હોય મિત્રો મને કોન્ટેક કરજો. ન્યૂઝ આપણે દુકાનનું નામ છે શ્રી શિગોતર વેલ્યુ વર્કર્સ બોડી કામ, અને થરા હાઈવે રોડ શિવરી ત્રણ રસ્તા તે હું તમને મળું. બરાબર. અને ગોટા ખાવા તો દુકાને મળે બાજુ ઘણા સમોસા બમોસા પછી આવી જાય. શું કેવું? ઓકે ચાલો. હેલો દોસ્તો, જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવું હોય તો આવી જાઓ. ચલો, આ થાળી તૈયાર કરી છે તમારા માટે. ખાઈ લો ખાવું હોય તો. મસ્ત ગોટા છે, કઢી છે, મસ્ત વધારે મસ્ત અથડા. એક બાજુ છાશ ભર્યો, એક બાજુ ગોટાની બનાવવાનું ચાલુ છે. અને બાકી મિત્રો ગોટા બન્યા છે ને, બાકી ભગવાન ખાવા તેવા ગોટા બન્યા તો બોલો તે ટમટમતા તીખા દુનિયાના ગોટા બન્યા. ભાઈ ભાઈ તું આ છાશ ભર્યા ગોટાનો ખાયો કોમેન્ટ કરજો તો ગોટા મળશે તમને. જેને ખાવા એને કોમેન્ટ કરવાની. ગોટા તૈયાર છે. બરોબર. અહીં ખાઈ રાખજો. અને કઢીએ તપેલું ભર્યું છે. જેમ જેમ પીવું પીધું કઢીએ. બરાબર. મસ્ત કઢી છે. આવતા પીવું હોય તો બરાબર. તું કોઈ કહે છે. ચલો આપણે જો જમવા બેહા દીધા છે. થાળી પણ તૈયાર કરી નાખી છે. અને ગરમ ગરમ જમી લો. વિપુલની જમી લીધા છે, વિપુલ બાકી છે. તો બધા જમી લો. જમીન પછી વાસણ એવું કરવા જાય. પછી મળશે આપણે આવતી વિડીયો. ચલો હવે જો જમી લીધું છે, વાગી ગયા છે 7:30 થઈ ગયા છે. હવે ને જાઉં છે વાસણ ઘસવા. કચરા પોતું વાસણ કરી નાખ. પછી ઠંડી સુગંધ આવશે એટલે બધી ઠંડી જો નહીં પડતી. એટલે આપણે જો ગુંદ લાડવા મેથી બનાવવા બાકી છે. તો બધું લાવીને તપાડી નાખ્યું છે. તો બતાવશે તમને. ગુંદ લાડવા છે જ બનાવશે, મેથી પાકી બનાવશે, કચોરીઓ બધું હવે થોડું થોડું બનાવી. કેમ કે અમારે દુકાને કામ ચાલુ હતું એટલે હમણે થોડું લેટ પડી ગયા. ઠંડી પડે છે હવે તો હવે બનાવી નાખશે. પછી રોજે ગુંદ લાડો હવાનો ખાવાનો. જે ગુંદ ખાતા ગુંદ ખાય, મેથી ખાતા મેથી ખાય. ને ખજૂરના લાડવા અમે બધું અલગ અલગ કરવાનું છે. મારી ફેમિલી છે એવી ઘણું ફેમિલી છે અમારું. પણ એ બધાને એમ કે અલગ એમ ભાવ કરી આપવું પડે. ચલો તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. આખો વિડીયો મારે જોજો. તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો. જય શ્રી રામ.